ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કર્યું છે મોટું નિવેદન। ઉત્તર ગુજરાતમાં લોકોને લોભામણી સ્કીમ આપી અને રૂપિયા પડાવતી અનેક ટોળકીઓ સક્રિય। ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આવા લેભાગુથી દૂર રહેવા લોકોને અપીલ કરી। આવી સ્કીમો લાવનારા લોકો પહેલા નજીકના લોકોને શીશામાં ઉતારે છે। લોકોને લૂંટતા આવા તત્વો વિરુદ્ધ સરકાર કડક કાર્યવાહી કરે તેવી પણ વાત અલ્પેશ ઠાકોરે કરી છે। મહાઠગોને ઝડપી લેવા સરકાર વિજિલન્સની ટીમોની રજૂઆત કરે। સરકારને વિજિલન્સ ટીમની રચના કરવા રજૂઆત કરવાની પણ અલ્પેશ ઠાકોરે ખાતરી આપી છે। હમણાં કૌભાંડો કર્યા છે અથવા જે કોઈ લોકોએ સ્કેમ કરીને લોકોને લૂંટવાનું કામ કર્યું છે, તો રાજ્ય સરકારને કહું છું આવા લોકોની સામે ઝડપથી કડક કાર્યવાહી થવી જોઈએ અને લોકોના પૈસા જે લોકોના ઠગાણા છે એવા લોકોના પૈસાની રિકવરી પણ થવી જોઈએ। લોકોને કહું છું કે આવી કોઈ પણ લોભામણી બાબતોમાં ના આવો। લોકો રાહ જોઈને બેઠા છે અને આ રીતે જો કરોડપતિ થવાતું હતું એ જ કરોડપતિ થઈ ગયા હોય, તમારી જોડેથી લઈ ગયેલા રૂપિયા એ પરત પણ નહીં કરે અને જ્યારે ઠગાશો ત્યારે કોઈ રસ્તો પણ બાકી નહીં હોય। એટલે લોકોને અપીલ કરું છું કે આવા ઠગોથી દૂર રહો અને રાજ્ય સરકારને કહું છું કે આવા લોકો સામે એક સ્પેશિયલ એવી ટીમ બનાવે અને એવી વિજિલન્સ ટીમ બનાવે જે આવી કોઈ પ્રકારની સ્કીમો ચલાવતા હોય, આ રીતે યોજનાઓ બને 1 का 2, 2 का 3 કરવાની કોઈ વાત કરતું હોય તો આવા લોકો સામે પણ રાજ્ય સરકારે કડક થવું પડશે। જે કોઈ દોષિતો હોય એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે।